वडोदरा शहर में चोरी की वारदातें लगातार बढ़ती जा रही है। चोर आए दिन किसी न किसी इलाके में चोरी की वारदात को अंजाम दे रहे हैं और साथ ही पुलिस को चकमा देने में भी सफल हो रहे हैं। इससे पुलिस प्रशासन की कामगिरी पर कई सवाल उठते हैं। आज सुबह वडोदरा के राजमहल रोड पर भी कोठी पोल में चोरी की वारदात को चोरों की ओर से अंजाम दिया गया। हालांकि स्थानीय लोगों ने चोर को पकड़कर पुलिस के हवाले कर दिया था। इस मामले में जो जानकारी है उसके मुताबिक चोर हथियार लेकर रिक्शा में चोरी के लिए आए थे। मकानों में चोरी कर ये वापस लौट रहे थे। उसी दौरान लोगों ने चोरों को पकड़ लिया और नवापुरा पुलिस के हवाले कर दिया। हालांकि इस मामले में स्थानीयों की ओर से कुछ चौंकाने वाले आरोप लगाए जा रहे हैं। स्थानीयों का ये कहना है कि पुलिस को तकरीबन रात के 2-2:30 बजे के आसपास चोरों के मिलने की इत्तला दी गई थी, लेकिन पुलिस सुबह 5 बजे आई थी और आकर पुलिस ने स्थानीय युवाओं को भी पीटा था, ऐसा उन लोगों का कहना है। दरअसल स्थानीय लोगों की ओर से पुलिस विभाग पर गंभीर आरोप लगाए जा रहे हैं और साथ ही रोष भी प्रकट किया जा रहा है। तो आइए आपको सुनाते हैं इस मामले में स्थानीयों का क्या कहना है। અમે રાજદીપ સોસાયટીમાં રહીએ છીએ। અમારું મકાન અહીંયા પોળમાં છે, પાંજરાપોળમાં છે। અમારે ત્યાં સવાર 4 વાગે ચોર આવ્યા હતા અને તારું તોડ્યું છે અને આશરે 20-25 હજાર અમારા ગયા છે। કાછિયાવાડ વિસ્તાર 5-7 મહેલા છે, વેપારી વર્ગ રહે છે બધો। વહેલી સવારે એટલે કે લગભગ 2:30 થી 3 વાગ્યાના આરસામાં વેપારીઓ બધા પેલી મોટી માર્કેટ જાય છે, સયાજીપુરા માર્કેટ યાર્ડ ખરું ને, ત્યાં શાકભાજી લેવા જાય એટલે અમારા ઘરોમાં ફક્ત લેડીઝો જ હોય છે, ફક્ત લેડીઝો જ હોય છે। એટલે લગભગ 2-2.5 મહિનાથી અહીં આગળ સ્કૂટરો લઈ લઈને લોકો સવાર સાંજ આંટા માર કરે છે। એવા લોકો આવે છે, ગાડીઓમાં આવે છે ને બધું આવે છે। તો મારું કહેવું એમ છે કે પીસીવી વાન છે આપણી, તે પીસીવી વાનને ફરજ નથી બનતી કે અંદર બી રાઉન્ડ મારવો પડે એમને, કેમ એ કોઈને પૂછતા નથી એ લોકો કે ભાઈ તમે લોકો અહીં કેમ આંટા મારો છો। એટલે એવું છે કે આ આગળ ચોરીના કરવાના બહાને આવ્યા હતા લોકો, એક જણને ત્યાં તારું તોડ્યું અને ત્યાંથી બધા દાગીનાને બધું લઈને ઠેલી લઈને હવે કઈ ગયા કંઈ આપણને ખબર જ નથી, એ લોકોએ કઈ નાખી દીધી છે। હવે પોલીસ લઈ ગઈ કે એ લોકો લઈ ગયા ખબર નથી। અને અહીં આગળ કોઠી ફળિયામાં લેડીઝો જાગી ગઈને લોકોના એમના ઘરવાળાઓને ફોન કરીને બોલાયા કે પબ્લિક અહીં આવી તો ઉપરથી પોલીસ એમને મારવા બેઠી। આ બધું વ્યાજબી નથી। મારા જ ઘરે ચડ્યા હતા ઉપર, બે મારી છોકરીઓને લઈને હું એકલી જ હતી। આજે તલવાર લઈને ચડ્યા છે, કશું થઈ જાય તો અમારે શું? માણસ જતા રહે છે, અમારા શાકભાજીનો ધંધો છે તો વહેલા જતા રહે છે, કશું થઈ જાય તમને તેની જવાબદારી શું? 2-2:30 વાગ્યાના જાય છે તો અમારું શું? પોલીસને એક છોકરો મારા ત્યાં નીચે કેબિનમાંથી જ મળ્યો છે એક તો, અને એક ઉપર ટેરેસમાં સોલાર છે એની પાછળ હંતાઈ ગયો છે, ઉદયને હંતે પણ બધાએ ગયા હતા। અને મારું તો અવતાર પણ જોવો, તારું તૂટલું એવું ને એવું ચાકુ એને મશીનથી તોડ્યું છે, એવું જ રવા દીધું છે બધું। જોવું હોય તો તમે અગાસીમાં, અને મારી ઘરેથી જ ચડે છે ને એક છોકરો નીચે જ હતો ને એક ઉપરથી ભાગીને ગયો, એના હાથમાંથી ચપ્પુય મળ્યું છે, ઉપર ગયો એના હાથમાં તલવાર હતી, હથિયાર હતા। પોલીસને ફોન કરેલી પણ કોઈ પોલીસ આવ્યું નહીં, આવ્યું એને કશું જ નહીં કર્યું, ખાલી ઊભા જ રહ્યા છે। મેં લાઈવ જોયું છે, મેં લાઈવ જોયું બધું પત્યા પછી ઉપરથી અમારા છોકરાઓને તો કીધું આમ નહીં કરવાનું, એટલે છોકરાને તો લાફો પણ માર્યો છે। અમારા ફળિયાના છોકરા તો આજે અમારા ફળિયાના છોકરા અમારી તો સેફટી કરશે ને, કે અમને મરવા જ છોડી દેશે કે પછી તમે પોલીસ થઈને જ્યારે અમારી સેફટી નહીં કરતા તો આજે પોડને તો કરશે ને। તમારી જવાબદારી શું છે? પોલીસની જવાબદારી શું છે? અને એક ફોને તેમને હાજર થવું જ જોઈએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।